નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 16 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। વિડીયો જો પ્રથમ વખત જોતા હોય તો લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્રોને। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ પાર્ટીશન હોર્સ મેમોરિયલ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો 14 ઓગસ્ટે ઉજવવામાં આવે છે આ દિવસ, તો ખાસ યાદ રાખવું। તો તાજેતરમાં જ પાર્ટીશન હોર્ન મેમોરિયલ ડે 14 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। આનો ગુજરાતી અર્થ તો કે ભાગલાની ભયાનકતા સ્મૃતિ દિવસ। એટલે આપણે બધીને ખબર છે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, તે પહેલાં પાકિસ્તાનનું નિર્માણ થયું હતું 14 ઓગસ્ટે અને ભાગલા પડ્યા હતા। એવી રીતના આ દિવસ ઉજવવામાં આવે છે। અને આ દિવસ તો કે 2021ના પીએમ નરેન્દ્ર મોદી જ્યારે હતા એના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો આ દિવસ ભાગલાની ભયાનકતા સ્મૃતિ દિવસ। તો ખાસ યાદ રાખો આ દિવસ। ત્યારબાદ ઓગસ્ટના દિવસો જોઈ લઈએ। 1 ઓગસ્ટે 4 દિવસો ઉજવવામાં આવે છે। રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, વિશ્વ ફેફડા કેન્સર દિવસ, મુસ્લિમ મહિલા અધિકાર દિવસ। જ્યારે 3 ઓગસ્ટે તો કે ભારતીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટે તો કે હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટે તો કે રાષ્ટ્રીય હાથશાળા દિવસ એટલે કે હેન્ડલૂમ ડે, 7 ઓગસ્ટે બીજો દિવસ તો કે જેવલિન થ્રો એટલે કે ભાલાફેંક દિવસ, 8 ઓગસ્ટે તો કે ભારત છોડો આંદોલન દિવસ અથવા તો ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે એ દિવસ, 9 ઓગસ્ટે તો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, 9 ઓગસ્ટે બીજો દિવસ તો કે નાગાસાકી દિવસ, 10 ઓગસ્ટે તો કે વિશ્વ સિંહ દિવસ, 12 ઓગસ્ટે તો કે વિશ્વ યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ બંને દિવસો ઉજવવામાં આવે છે। જ્યારે 13 ઓગસ્ટે તો કે વિશ્વ અંગદાન દિવસ અને 14 ઓગસ્ટે તો કે ભાગલા પાડવાની ભયાનકતાનો સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે, જેના વિશે આપણે માહિતી લીધી। તો ખાસ કરીને આ ઓગસ્ટ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ 15મી ઓગસ્ટ 2024ના રોજ સ્વતંત્રતા દિવસની થીમ શું રાખવામાં આવી છે? તો કે વિકસિત ભારત રાખવામાં આવી છે સ્વતંત્રતા દિવસ થીમ। તો 15મી ઓગસ્ટ 2024ના રોજ સ્વાતંત્ર્ય દિવસની થીમ તો કે વિકસિત ભારત રાખવામાં આવી છે। આ તો કે આપણે 2047 સોરી ટાઈપ મિસ્ટેક છે, 2047 આઝાદના 100 વર્ષ પૂરા થવાના છે, એને આડે જો કે વિકસિત રાષ્ટ્ર બનવાની કલ્પના છે। આપણા નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી અને 2047માં જે વિકસિત રાષ્ટ્ર બનવાની છે એટલે જ થીમ રાખી છે વિકસિત ભારત। તો ખાસ યાદ રાખવું। અને આ વખતે તો કે લાલ કિલ્લામાં જે ઝંડો ધ્વજ ફરકાવવામાં આવશે એ 11મી વખત નરેન્દ્ર મોદી દ્વારા ફરકાવવામાં આવશે। તો ખાસ કરીને આ યાદ રાખવું। અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક જાહેરાત કરી છે કે બુધવારે 78માં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વ સંધ્યાએ શસ્ત્ર અને સુરક્ષા કર્મચારીઓ માટે 103 વીર પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે। એમાં તો કે 4 કીર્તિ ચક્ર, 18 શૌર્ય ચક્ર અને 63 આર્મી મેડલ, 11 નેવી મેડલ અને 6 એરફોર્સ મેડલનો સામેલ કરવામાં આવ્યો છે, જેમાંથી 9 એવોર્ડ તો કે મરણ ઉપરાંત આપવામાં આવશે, બીજા બધી તો કે જીવતો હોય એ લોકોને આપવામાં આવશે। તો ખાસ કરીને આ માહિતીની પણ નોંધ લેવી। ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે રત્નાગીરી સ્થિર મેસોલિથિક યુગ પ્રાચીન સ્મારકો રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રની સરકારે આ જાહેર કર્યું છે। તો તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે રત્નાગીરી સ્થિર મેસોલિથિક યુગના પ્રાચીન સ્મારકોને રક્ષિત સ્મારકો તરીકે જાહેર કરવાની એલાન કર્યા છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે તમને બધીને ખબર છે, એકનાથ શિંદે એને જાહેરાત કરી છે। જ્યારે મહારાષ્ટ્રના પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો ધારો પસાર કર્યો છે અને 1960 હેઠળ રત્નાગીરીમાં જિયોલિફિન્ટ અને પેટ્રોલિફિન્ટ સંરક્ષિત સ્મારકો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। અને આ સાંસ્કૃતિક વિભાગ દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર રત્નાગીરીમાં દેવુતખા પેટ્રોલિયમનું જૂનું મેસોલિથિયન યુગ લગભગ 20,000 અથવા તો 10,000 વર્ષ પહેલાંથી આ સંબંધિત ધરાવે છે। તો આમાંથી શું મળી આવ્યું? તો કે આપણે જે ભીમબેટકાની ગુફામાં જેવા ચિત્ર જોયા છે ને એવા ચિત્ર આમાં મળી આવ્યા છે। તો જિયોગિનફિન્ટ પેન્ટિફિન્ટ અને પ્રાચીન કલા વિવિધ પ્રકારની છે। આમાં તો કે પૃથ્વીની સપાટી અથવા તો ખડકની સપાટી પર ચિત્રો અથવા તો ડિઝાઇન બનાવવાનો સમાવેશ થયેલો છે। સૂચના અનુસાર પેટ્રોગ્લિફ ગેંડા, હરણ અને વાંદળા, ગધેડા, પગલાંના નિશાનો દર્શાવવામાં આવેલા છે। આ ભીમબેટકાની ગુફા જેવા ચિત્રો આમાંથી મળી આવ્યા છે, એટલે આને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે। આ તો કે રત્નાગીરી મહારાષ્ટ્રમાં આવેલા છે અને મહારાષ્ટ્રની સરકારે આને સુરક્ષિત જાહેર કર્યા છે। તો ખાસ કરીને યાદ રાખવું, આપણો ક્વેશ્ચન માત્ર એટલો જ હતો।
ત્યારબાદ આવું જ થોડુંક સરસામાં રહેલું જોઈ લે તો સ્કોલેન્ડમાં નવું બ્રિટિશ ઇન્ડિયન સર્વિસ મેમોરિયલ બાંધકામ કરવામાં આવશે અને ગુજરાતના ભુજમાં દેશનું પ્રથમ ભૂકંપ સ્મારક બનાવવામાં આવ્યું હતું ભુજ ખાતે અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક તો કે પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવશે અને એનું નામ તો કે વૈદિક પ્લેનેટોરિયમ મંદિર રાખવામાં આવ્યું છે. જ્યારે ભારતની 43મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તો કે આસામમાં આવેલી છે મોઇનુદુમ. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. તો મહારાષ્ટ્ર સરસામાં રહેલું છે, તો મહારાષ્ટ્ર વિશે માહિતી લઈ લઈએ. કેપિટલ મુંબઈ છે, સીએમ તો કે એકનાથ શિંદે છે અને ગવર્નર સીપી રાધાકૃષ્ણ છે. તો ખાસ કરીને આ બેઝિક માહિતી તો યાદ જ રાખવાની. ત્યારબાદ તો કે તાજેતરમાં જ કેટલા સ્થળોને રામસર બનાવવાની જાહેરાત કરી છે તો કે ભારતના મુખ્ય 3 સ્થળોને રામસરમાં ફેરવવાની રૂપાંતર એટલે કે એની જાહેરાત કરી છે. તો તાજેતરમાં 3 સ્થળો વિશે માહિતી લઈ લે. તમિલનાડુનું નજનારાયણ પક્ષી અભયારણ્ય અને કાજુ વેલી પક્ષી અભયારણ્ય એ બંનેને એ જે તમિલનાડુમાં આવેલા છે અને મધ્યપ્રદેશનું તવા જળાશય આ ત્રણેયને તો કે રામસર સાઇટ તરીકે જાહેર કરી દીધા છે અને કુલ 85 એટલે કે 85 રામસર સાઇટો થઈ ગઈ ભારતમાં. તો ખાસ આંકડું યાદ રાખવું. અને તમિલનાડુમાં 18 વેટલેન્ડ સાથે ટોસ એટલે કે સૌથી વધારે વેટલેન્ડ તમિલનાડુમાં આવેલી છે અને આ દરજ્જો આપણે જોઈ ગયેલ છે અને આને વિશે સાંભળેલું પણ હશે તમે. તો ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડ સંરક્ષણ માટે 2 ફેબ્રુઆરી 1971ના રોજ હસ્તાક્ષર કરી અને આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ અપનાવવામાં આવ્યું હતું આનું સંરક્ષણ કરવા માટે. અને આ કારણે તો કે દર 2 ફેબ્રુઆરીએ રોજ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે. આ વખતની થીમ તમને ખાસ યાદ હોય તો કોમેન્ટ કરી દો. અને પ્રશ્ન તો કે ભારતની પ્રથમ રામસર સાઇટ કઈ હતી તો કે સિલ્કા સરોવર અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. તો સિલ્કા સરોવર ઓડિશામાં આવેલું છે જ્યારે કેવલાદેવ રાજસ્થાનમાં આવેલું છે. તો આ બંને ભારતની પહેલી હતી. તો ખાસ યાદ રાખવું. અટાણે 85 થઈ ગઈ. તાજેતરમાં જ કેન્યાના પુરુષ ક્રિકેટ ટીમના કોચ તરીકે કોને બનાવવામાં આવ્યા છે તો ડોડા ગણેશને બનાવવામાં આવ્યા છે. કેન્યા ટીમના પુરુષના કોચ તરીકે ડોડા ગણેશ છે. તો સાહેબ આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો કે હા, કારણ કે આ એક ભારતીય કોચ છે ગણેશ ડોડા ગણેશ એને બનાવવામાં આવ્યા છે કેન્યા પુરુષ ક્રિકેટ ટીમના કોચ એટલા માટે આપણા માટે સરસામાં છે. ત્યારબાદ ભારત મહિલા ક્રિકેટ ટીમના કોચ આપણા કોચો જોઈ લઈએ જે નવા નિયુક્તિ થઈ હતી. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ અમોલ મઝુમદાર, ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરને અને ભારતીય મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંહને અને ભારતીય પુરુષ ટીમ કોચ તરીકે કેગ ફુલટન જે સાઉથ આફ્રિકાના છે. ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના કોચ તરીકે PR શ્રીજેશને બનાવવામાં આવ્યા છે અને ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમના કોચ સ્કોપ ફેમિંગને જે યુએસના છે અને ભારતીય રગ્બી ટીમ પુરુષ અને મહિલા બંનેના કોચ તરીકે વૈશાલે સેરવીને અને ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના કોચ તરીકે મોનેલા માર્કોસ જે સ્પેનના છે એને બનાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને યાદ રાખવા આ બધી કોચો. ત્યારબાદ તાજેતરમાં જ એરફોર્સમેન્ટ ટોકેન્સના નવા ડિરેક્ટર તરીકે કોને બનાવવામાં આવ્યા છે તો રાહુલ નવીલને બનાવવામાં આવ્યા છે. તો તાજેતરમાં જ એરફોર્સમેન્ટ ડિરેક્ટોનેઝના નવા ડિરેક્ટર તરીકે રાહુલ નવીનને બનાવવામાં આવ્યા છે. આ તો કે સંજય કુમાર મિશ્રાનું સ્થાન લેશે. અને એરફોર્સમેન્ટ ડિરેક્ટરની વાત કરીએ તો એ ભારત સરકારના કાયદાકીય અમલીકરણ અને આર્થિક ગુપ્તસર NGC છે જેની રચના તો કે 1 મે 1956ના રોજ સ્થાપના કરવામાં આવી હતી અને આર્થિક કાયદાઓ લાગુ કરવા અને નાણાકીય ગુનાઓને સાથે વ્યવહાર કરવા માટેની આ જવાબદાર છે અને આનું હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. નવા ડિરેક્ટર બન્યા છે રાહુલ નવીલ. ત્યારબાદ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો P હરીશની નિમણૂક કરવામાં આવી છે યુનાઇટેડ નેશનલમાં. તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે P હરીશની નિમણૂક કરવામાં આવી છે. આ તો કે ફ્રાન્સના બ્રાન્ડ એમ્બેસેડર હતા. હવે તો કે આને યુનાઇટેડ નેશનલમાં રાજદૂત બનાવવામાં આવ્યા છે. આ કોનું સ્થાન લેશે તો કે રુશિરા કંબોજનું સ્થાન લેશે જે કાયમી બન્યા હતા ને હમણાં જ એને નિવૃત્તિ થઈ ગઈ એટલા માટે ખાસ યાદ રાખવું P હરીશ. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ 2024ને આંતરરાષ્ટ્રીય કેમલ વર્ષ જાહેર કર્યું હતું અને યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 79ની અધ્યક્ષતા તો કે ફેમોલ યાંગ કરી રહ્યા છે જે કેમરૂનના છે અને 78મી અધ્યક્ષતા તો કે ડેનિસ ફ્રાન્સિસ્કો કરી રહ્યા છે જે ટોબેગોના છે. જ્યારે યુનાઇટેડ નેશનલની વાત કરીએ તો 24 ઓક્ટોબર 1945ના રોજ તેમની રચના થઈ હતી. એટલામાં જ 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે
અને સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી યુનાઇટેડ નેશનલ વિશે. ત્યારબાદ કેન્દ્ર સરકારે કઈ યોજના હેઠળ મોડેલ સોલાર વિલેજ વિકસાવવામાં આવશે? તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ આવું બધી કરવામાં આવશે. તો કેન્દ્ર સરકારની આ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડેલ સોલાર વિલેજ વિકસાવવામાં આવશે. હવે આ યોજના વિશે માહિતી લેશું. એ પહેલાં તો કે આ યોજના વિશે જોઈ લઈએ. તો નવી અને નવીનીકરણ ઉર્જાને મંત્રાલયે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલર વિલેજ વિકસાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. અને આ મોડલ સોલાર વિકસાવવા હેઠળ દેશના દરેક જિલ્લાઓમાં એક મોડલ સોલાર વિલેજ બનાવવામાં આવશે. તો કે એક જિલ્લામાં એક મોડલ સોલાર વિલેજ એટલે કે ગામ બનાવવામાં આવશે. અને આ મોડલ સોલાર વિલેજ ધ્યેય સૌર ઉર્જાને અપનાવવું અને ગ્રામીણ સમુદાયને તેના ઉર્જાની જરૂરિયાત પૂરી પાડવાનું માટે આત્મનિર્ભર બનવાનું છે. જ્યારે આ માટે તો કે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અને દરેક પસંદ કરેલા મોડલ સોલર વિલેજને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો ખાસ કરીને આ યાદ રાખવું. જ્યારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે માહિતી લઈ લઈએ. તો 15 ફેબ્રુઆરી 2024ના રોજ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. આનો ઉદ્દેશ્ય હતો કે સોલાર પ્લાન્ટ સબસિડી અંતર્ગત આપવાનો છે, ઘર ઉપર જે લગાડવામાં આવે છે એ. તો ખાસ કરીને યાદ રાખવું એટલું. ત્યારબાદ આવું સોલારને લગતું થોડુંક ચર્ચામાં રહેલું જોઈ લઈએ. તો ભારતનું સૌ પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ તો કે ગુજરાતનું મોઢેરા બન્યું હતું 24x7. અને દિલ્હી એરપોર્ટ સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું. અને દેશનું પ્રથમ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન તો કે ગાંધીનગર ગુજરાત ખાતે થયું હતું. અને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ પર વિશ્વનો સૌથી મોટો તરતો સોલાર પાવર પ્લાન્ટ બાંધવામાં આવ્યો હતો. અને દેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું સાસી મધ્યપ્રદેશનું. જ્યારે દિવસ દરમિયાન સંપૂર્ણ સૌર ઉર્જા પર ચાલતું દીવ ભારતનું એકમાત્ર શહેર બન્યું હતું. અને મેઘાલયના મુખ્યમંત્રીએ સૌર મિશન શરૂ કર્યું હતું. જ્યારે ભારતની પ્રથમ ગ્રીન સોલાર પાવર ફેક્ટરી બનાવવામાં આવશે ઉત્તરાખંડમાં, જેનું નામ તો કે લ્યુમેટિક પાવર ટેકનિક બનાવવામાં આવશે આમાં. અને પીએમ કુસુમ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. અને ભારતનું સૌથી સોલાર સાયકલિંગ ટ્રેન તો કે L23 કિલોમીટર હૈદરાબાદમાં બનાવવામાં આવશે. તો ખાસ કરીને આ નવું સોલારને લગતું યાદ રાખવું આની સાથે. ત્યારબાદ તાજેતરમાં DRDOએ લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો તે એનું નામ શું આપવામાં આવ્યું છે? તો ગૌરવ એનું નામ આપવામાં આવ્યું છે. તો તાજેતરમાં DRDOએ લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેનું નામ તો કે ગૌરવ રાખ્યું છે. અને ભારત ઓડિશા દરિયા કિનારે લોન્ચ આ રેન્જ ગ્લાઇડ બોમ્બેનું સફળતાપૂર્વક પરીક્ષણ તો કે ઓડિશામાં કરવામાં આવ્યું છે. અને આ બોમ્બે વાયુ સુખોઈ 50 MK1 ફાઇટર જેટથી છોડવામાં આવ્યું છે. અને ગૌરવ એ 1000 કિલોમીટરે લોન્ચ ગ્લાઇડન બોમ્બ છે, જેને લાંબા અંતરે લક્ષ્યો ફટકારવામાં સક્ષમ છે. અને આ ગ્લાઇડ બોમ્બે હૈદરાબાદ રિસર્ચ સેન્ટર બિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. તો 3-4 પ્રશ્ન થઈ જાય છે. લોન્ચ ઓડિશા ખાતે કર્યું છે. અને કેના દ્વારા લોન્ચ છોડ્યું છે? તો કે સુખોઈ 50 MK1 દ્વારા. રેન્જ તો કે 1000 કિલોમીટરની છે. અને બનાવ્યું કોને? તો કે બોમ્બે હૈદરાબાદ રિસર્ચ સેન્ટર બિલ્ડિંગ્સે બનાવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ગાઇડન બોમ્બે એટલે ઉડતા અને એરમાંથી છોડવામાં આવતા બોમ્બ છે. તો ગાઇડન બોમ્બ એટલે ઉડતા અને એરપ્લેન્ટમાંથી છોડવામાં આવતા બોમ્બ, એક પ્રકારના બોમ્બ છે. જ્યારે આની રચના તો કે DRDOએ કરી છે. તો એના વિશે માહિતી લઈ લઈએ. તો કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના 1958માં. અને હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે. ચેરમેન સમીર વી કામત છે. અને સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ થોડાક ચર્ચામાં રહેલા આવા શબ્દો જોઈ લઈએ. તો કે નાગાસ્ત્ર તો કે એક વન આત્મઘાતી ડ્રોન છે. અને મત્સ્યાલન તો કે 6000 D1C મિશનનું વ્હીકલ છે. જ્યારે અગ્ર તો કે શોર્ટ રાઇફલ છે. સંભવિત તો કે ભારત સેનામાં સામેલ સ્વદેશી નિર્મિત સ્વનિષ્ક્રિય એન્ટી-ટોમ માઇન્ડ છે. અને હાઇકુન તો કે ડ્રાઈવરને પ્રથમ ઘરેલું પુંડુન છે. તાઇવાનનું પ્રથમ ઘરેલું પુંડીપ છે. તો ખાસ યાદ રાખવું. ગ્લિન્યુઆ તો કે 8મું શોધ થયેલું મહાદ્વીપ છે. નભમિત્ર તો કે ઇસરોએ ડિવાઇસ મત્સ્ય ખેડૂતો માટે સુરક્ષા વધારવા માટે એક પ્લેટફોર્મ અથવા તો ડિવાઇસ છે. અને પ્રબળ તો કે પ્રથમ લાંબી દૂરીનું બંદૂક છે. જ્યારે લીસા તો કે ઓડિશાનું AI ચેકબોટ છે. નિરાક્ષી તો કે પાણીમાં અંદર સુખની
એટલે કે પાણીની અંદર જે સુરંગ શોધવા માટેનું એક ડિવાઇસ છે. અને અરુણધરા તો કે મધ્ય શક્તિ રડાર છે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા બધા જ નામો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગોવિંદ મોહનની નિમણૂક કરવામાં આવી છે, જે હાલના ગૃહ સચિવ બનશે. તો તાજેતરમાં જ ગૃહ સચિવ તરીકે ગોવિંદ મોહનની નિમણૂક કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય તો કે આપણે ખબર જ છે અમિત શાહ અંતર્ગત આવે છે. એની પાસે તો કે સહકારિતા મંત્રાલય પાસે સહકારિતા મંત્રાલય. તો આ ખાસ યાદ રાખવું. અને આની સાથે તો કે સ્ટીલ મંત્રાલયના સચિવને સંદીપ પોંડીરીકને બનાવવામાં આવ્યા છે. તો એનો અગાઉ પ્રશ્ન નથી લીધો આપણે નોખો, આના ભેર જ ભણાવી દઈએ તો સંદીપ પોંડરીકને આની સાથે સ્ટીલ મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યા છે. અને ગૃહ મંત્રાલયના તો કે ગોવિંદ મોહનને બનાવવામાં આવ્યા છે. તો બેને જોઈ લઈએ. ગૃહ મંત્રાલય અમિત શાહ અંતર્ગત અને સ્ટીલ મંત્રીના મંત્રી તો કે SD કુમાર સ્વામી છે, જે સ્ટીલ અને ઉદ્યોગ બંનેના મંત્રી છે. તો ખાસ કરીને આ યાદ રાખવું તમારે. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ શેર કરો એવી આશા સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.